મુસ્લિમ સમાજને શિક્ષણની જરૂર, IAS IPS બનશે તો સમાજનું ભલું થશે. નીતિન ગડકરી. પોતાની સ્પષ્ટ વક્તા શૈલી માટે જાણીતા મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે હું જાહેર ચર્ચામાં જાતિ અને ધર્મને ક્યારેય લાવતો નથી, કારણ કે મારું માનવું છે કે લોકો સમાજ સેવાને બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ માને. જો કોઈ જાતિ વિશે વાત કરશે તો હું તેને લાત મારીશ. ગડકરીએ કહ્યું કે મને ચૂંટણી હારી જવા કે મંત્રી પદ ગુમાવવાની કોઈ ચિંતા નથી અને એ જ દિશામાં વિચારતા મેં મારું કામ ચાલુ રાખ્યું છે. નનમોડા સંસ્થાના દીક્ષાંત સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે હું ક્યારેય આ બાબતો પર ભેદભાવ કરતો નથી. હું રાજનીતિમાં છું અને અહીં ઘણું બધું કહેવામાં આવે છે, પરંતુ મેં નક્કી કર્યું છે કે હું મારી રીતે જ કામ કરીશ અને મને કોઈ મત આપશે કે નહીં આપે તે અંગે નહીં વિચારું. મારા મિત્રોએ પણ મને કહ્યું હતું કે મારે આવી વાતો ન બોલવી જોઈએ, પરંતુ મેં મારા જીવનમાં આ સિદ્ધાંત જ અપનાવવાનું નક્કી કર્યું છે, ભલે પછી હું ચૂંટણી હારી જાઉં કે મને કોઈ મંત્રી પદ ન મળે. મને એનાથી કોઈ ફરક નથી પડવાનો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો મુસ્લિમ સમુદાયમાંથી વધુને વધુ એન્જિનિયરો, IPS અને IAS અધિકારીઓ બનશે તો બધા માટે વિકાસ થશે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામનું ઉદાહરણ છે. આજે હજારો વિદ્યાર્થીઓ અંજુમને ઇસ્લામના બેનર હેઠળ એન્જિનિયર બની રહ્યા છે. જો તેમને ભણવાની તક ન મળી હોત તો કંઈ થયું ન હોત. આ શિક્ષણની તાકાત છે, તે જીવન અને સમુદાયોને બદલી શકે છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.